એક ટેબ્લેટ જોયા પછી આશ્ચર્ય થાય છે. આપણે પહેલા કેસેટ દ્વારા ભજનો કે ફિલ્મી સોંગ સાંભળતા હતા. એમાંથી સીડી આવી, ડીવીડી આવી, બ્લુ રે આવી, માઇક્રોચીપ આવી ગઈ, માઇક્રો કાર્ડ આવી ગયા. એક નાનકડા કાર્ડની અંદર કલાકોનું રેકોર્ડિંગ થઈ શકે છે. આશ્ચર્ય ઉપજાવે છે. વિજ્ઞાનની અનેક શોધો સતત આપણને આશ્ચર્ય ઉપજાવે છે. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેણે રચ્યું આ જગત જોને જોજવી એ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. ભગવાનના સર્જન જોઈને તો અનહદ આશ્ચર્ય થાય. સૂર્ય, ચંદ્ર, તારાઓ, નદીઓ, પર્વતો, મહાસાગરો, વનસ્પતિ, પશુ, પક્ષી, ફળો, એક દાડમનું સર્જન કરવું ને દાડમને વિખ્યા પછી ફરતી એના એક એક દાણાને સેટ કરવા એ કોઈની તાકાત નથી. સૂર્ય 13,91,000 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. એ પણ પાછો આ ગેલેક્સીનો સૌથી નાનો તારો છે. એક સેકન્ડમાં 60 કરોડ ટન બળતર થઈ જાય છે. 5 અબજ વર્ષ સુધી ચાલશે. આજે ક્યાંક પેટ્રોલ ખૂટે એવું છે, ડીઝલ ખૂટે એવું છે, કોલસો ખૂટે એવો છે, એવી બધી વાતો સંભળાય છે ને કેટલેક અંશે સાચી પણ છે. પણ 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું ફ્યુલ સૂર્યમાં છે. કેટલા યુગોથી સૂર્ય સળગ્યા જ કરે છે. એ ફ્યુલ મૂકવા કોણ ગયું છે? પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છે, છતાં કેવો નાનકડો દેખાય છે. ચંદ્ર 3,474 કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. પૃથ્વીથી 3,84,400 કિલોમીટર દૂર છે ચંદ્ર. પણ કેવી શીતળતા પ્રદાન કરે છે. પેસિફિક સમુદ્ર, એટલાન્ટિક ઓશન જેવા 7 મહાસાગરો 36,000 ફૂટ ઊંડાઈ વાળા. આખો એવરેસ્ટ સમુદ્રમાં સમાઈ જાય એવડા ઊંડા તો સમુદ્રો છે. પરમાત્માના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન હોય તો પૃથ્વી છે. અને પૃથ્વીમાં પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સર્જન હોય તો માનવ છે. મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન એ માનવ છે. માનવની બુદ્ધિ, શક્તિ, આવડત, રૂપ, પ્રગતિ, સગવડો જોઈ અને સતત આપણને આશ્ચર્ય થાય છે. મારી તમારી આંખો દિવસમાં કેટલી વખત ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરે છે તો એ લેન્સ બગડતા નથી. માથામાં તેલ નાખીએ, હાથ પર તેલ ના નાખીએ, છતાં વાળ બધા આવ્યા કરે છે. શું ગોઠવણ છે? લીડ પેન્સિલ આવે, એને દબાવો, ક્લચ કરો ત્યારે અંદરથી લીડ નીકળે. મારી તમારી આંગળીઓમાંથી નખ નીકળ્યા જ કરે છે. કોણ અંદર પેન્સિલ ભરવા ગયું છે? કોણ લીડ ફિલઅપ કરવા ગયું છે? શું ગોઠવણ પરમાત્માએ કરી છે? રો મટીરિયલ જુદું જુદું હોય અને પ્રોડક્ટ સેમ હોય એવી એક કંપની તો બતાવો. સાઉથ વાળા ભાત ખાય, વચ્ચે વાળા આપણે બધાનું ખાઈએ અને ઉપર વાળા ઘઉં ખાય, પંજાબ વાળા, તો એ બ્લડ ઇઝ ધ સેમ. શું પરમાત્મા ગોઠવણ કરે છે? આપણી આંખો હજારો જાતના રંગને પારખી શકે છે. જેટલા તો એશિયન પેઇન્ટ કે નેરોલેક વાળા ડિઝાઇન નહીં કર્યા હોય એ આંખો કલર પારખી શકે છે. ટિંડોળાનો કલર પણ લીલો હોય, તુવેરનો લીલો હોય, ચોળીનો લીલો હોય, આસોપાલવનો લીલો હોય, તુલસીનો લીલો હોય. પણ આ લીલા લીલામાં ભેદ પારખી શકવાની ક્ષમતા એ મારી તમારી આંખોમાં છે. કાન અવાજ પારખી શકે છે. 4,000 થી વધારે જાતના અવાજ ઓળખી શકે છે. હું આજે તો તમને દેખાવું છું ને અવાજ સંભળાય છે. ક્યારેક ખાલી ઓડિયોમાં અવાજ સંભળાય તોય ખબર પડે કે સ્વામીજી બોલતા લાગે છે. અરે કેટલાકના ફોન રિસીવ કરીએ તરત બોલીએ છે કે આજ બોલતા લાગે છે. કેટલાકના ચાલવાની સ્ટાઇલ પરથી ખબર પડે કે આજ આવતા લાગે છે. અરે કેટલાકના નસકોરા પરથી ખબર પડે કે આજ હોતા લાગે છે. કાનની આ ક્ષમતા છે. સોસાયટીમાં સાંજ પડે એના બાપુજીના બાઈકનો અવાજ સંભળાય ને કેટલાક છોકરાઓ ઘરનો ઝાંપો ખોલી દે છે. કેમ ખબર પડી ગઈ? સાયલેન્સરના અવાજ પરથી ખબર કેમ પડી ગઈ? અરે સ્પર્શેન્દ્રિય, સ્પર્શ પરથી ખબર પડે કે કઈ વસ્તુ છે આ. તમારા કપડા અંધારામાં અજાણ્યામાં અડો ને તોય ખબર પડે કે ના કોકનું હાથમાં આવ્યું લાગે છે. હાથને પણ આંખો છે. ભૂલમાં તમારા ચપ્પલ ના હોય ને કોકના ચપ્પલમાં પગ નાખી જોજો, કોકના બૂટમાં પગ નાખી જોજો. એકવાર અંદરથી વોર્નિંગ આવશે કે ના પહેરાય, ના પહેરાય, ના પહેરાય, તારા નથી, તારા નથી. પણ આપણે એટલા હોશિયાર છીએ ને પહેરાય ગમે તેના પહેરાય.
એકવાર તો નોટિસ આવે જ છે કે તમારા નથી, આ સ્પર્શમાં તાકાત છે. આવું તો કલાકો સુધી બોલી શકાય એવી માનવની રચના છે. અતિ અદ્ભુત માનવ શરીર છે. છતાં સૌથી વધારે પૃથ્વી પર પરમાત્માના તમામ સર્જનમાં દુઃખી હોય અને દુઃખની ફરિયાદો કરનારું એક તત્વ હોય તો એ માનવ છે. માનવ દુઃખી શેને લીધે છે? પોલ્યુશનને લીધે કે પોપ્યુલેશનને લીધે? જળ સમસ્યાને લીધે કે પેટ્રોલ સમસ્યાને લીધે? ગ્લોબલ વોર્મિંગને લીધે કે અનએમ્પ્લોયમેન્ટને લીધે? થોડાક સમયથી દુઃખી હતા કોરોનાને કારણે, અને ખરેખર પરમાત્માની કૃપા થઈ અને કોરોના હાલ બાજુમાં ગયો છે અને સોશિયલ ડિસ્ટન્સ જેવો શબ્દ મીટી ગયો અને સ્પિરિચ્યુઅલ એટેચમેન્ટમાં કેવા હજારો લોકો બેઠા છીએ આપણે. આ પરમાત્માની કૃપા છે. કોરોનાની આપત્તિમાંથી બહાર આવી ગયા. પરંતુ કોરોના કરતા પણ મોટી આપત્તિ છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા ખતરનાક કુસંપ છે. સુનામીમાં જેટલા ઘર વિખાયા છે એના કરતા અહંકારને અદેખાઈના વાવાઝોડામાં વિખાયા છે. આજે ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે. દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધોના સેતુ તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે પણ સભ્યો ભાગ્યે જ સેટ હોય છે. ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ડિનર સેટ, ટી સેટ, બધું જ સેટ હોય પણ મન કેમ અપસેટ? ઘરમાં ફાઇન પ્લેસ નહીં, ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. પરિસ્થિતિ આવી સર્જાઈ છે. આજે ન કહેવાય અને ન સહેવાય એવો દુખાવો હોય છે. પ્રેમાળ સંબંધો ગમે તેવા દુઃખો પ્રશ્નોની અંદર તમને સ્થિરતા આપશે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, ચિંતા ચિત્ત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. કોઈને ફિઝિકલ પ્રોબ્લેમ છે, કોઈને ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે, કોઈને સોશિયલ પ્રોબ્લેમ છે. પણ આ જે વાત સમજવી છે, પ્રશ્નો તો રહેવાના. વોટ્સએપમાં લખે છે ને બકા, તકલીફ તો રહેવાની, થોડી ઘણી તકલીફ, પ્રશ્નો તો રહેવાના. ગાડી લઈને નીકળો એટલે ટ્રાફિકની તૈયારી રાખવાની જ. ઉત્તરાયણના દાડે પતંગ ચગાવો એટલે કપાવવાની તૈયારી રાખવાની. કોઈના ના ચગે અને તમારો એકલાનો ચગે તો દિવાળીએ ચગાવો, ઉત્તરાયણે નહીં. બધાના ચગે ને એની વચ્ચે તમારો ચગે એનું નામ ઉત્તરાયણ કહેવાય. કપાઈને ફરતી ચગે એનું નામ ઉત્તરાયણ કહેવાય. આ બળ આપણે પ્રાપ્ત કરવાનું છે. રામ, સીતા, લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા, અનહદ દુઃખ આવ્યા. જંગલમાં જતા પહેલા રામ સીતાને કહે છે, સીતે, જંગલમાં જવાની આજ્ઞા મને છે, તમને આદેશ નથી. એટલે હું કોઈ તમને પ્રેમાગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ નથી કરતો. ના આવો તો ચાલશે. સીતા કે ના, હું સૌભાગ્યવંતી સ્ત્રી છું, પતિના પગલે ચાલનારી સ્ત્રી છું. સુખમાં પણ સાથે ને દુઃખમાં પણ સાથે હું આવીશ. રામ કહે છે જંગલમાં કુટીરમાં રહેવાનું છે, પાણી નદીમાં કે સરોવરમાં ભરવાનું છે, જાતે બધું જ કામ કરવું પડશે, બહુ તકલીફ પડશે. એ સમયે સીતાજી કહે છે, યા તવયા પુરસ્કૃતા વને વસ્તવ્યામ પ્રતિ. તમે જેટલા કઈ દુઃખો મને જણાવ્યા છે એ બધા જ દુઃખોની મને ખબર છે, પણ બધા જ દુઃખો સહન કરી લઈશ. તવ સ્નેહ પુરસ્કૃતા, તમે ભેગા છો ને એટલે દુનિયાનું કોઈ દુઃખ મને દુઃખ નહીં લાગે. પાંડવોને દુઃખ આવ્યા છે. કેટલાક એમ માને છે કે ભગવાનની ભજન કરીએ, ભક્તિ કરીએ એટલે દુઃખ ન પડે, પણ પાંડવોને પ્રશ્નો આવ્યા છે. લાક્ષાગૃહમાં જુગારમાં કપટ થયું, વનવાસમાં અજ્ઞાતવાસ, દ્રૌપદીનું વસ્ત્રારણ થયું, છતાં પણ પાંડવો પરસ્પર સંપેલા હતા એટલે દુઃખોને ગળી જતા હતા, ઓગળી જતા હતા. નથેલિયલ હોર્થોન કરીને એક વિદેશી વ્યક્તિ એકવાર ઘરે ગયો ભાંગેલા હૃદય સાથે. એની પત્ની આગળ જઈને ડિપ્રેશનમાં લાગ્યો એટલે પત્નીએ પૂછ્યું, શું થયું? એ કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો, રડવા જેવો થઈ ગયો, મારી નોકરી જતી રહી. પત્ની સમજી ગઈ. પત્ની એક વાક્ય બોલી કે સારું થયું, હવે તું સારું પુસ્તક લખી શકીશ. તું લેખક છે, તારામાં લેખક તો છુપાયેલો હતો, પણ નોકરી એવી જુદી લાઈનમાં ચડી ગયો તો એટલે લખતો નહોતો, હવે તું લખી શકીશ. એ સમયે પતિ કહે છે પુસ્તક લખતા વાર લાગે, તરત થોડું લખાય છે. એ સમય દરમિયાન આવકનું શું, ખાશું શું? પત્નીએ કબાટમાંથી ખાનું ખોલ્યું અને નોટોની થપ્પી લઈને બહાર આવી અને પછી કહે છે, દર અઠવાડિયે તું ઘર ખર્ચ માટે મને પૈસા આપતો હતો ને, એમાંથી આ બચત કરી છે, 1 વર્ષ સુધી ઘર હું એકલી ચલાવીશ, તું લખવા બેસી જા.
આજ આપણી નથી પણ આવતીકાલ તો તારી છે. મને ખબર છે તારામાં પ્રતિભા છુપાયેલી છે. પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દો, પ્રેમાળ સંબંધોએ અમેરિકન સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ આપ્યો. એક ભાંગી પડેલા પતિને પણ ઊભા કરવાની તાકાત એ પ્રેમાળ સંબંધોમાં રહેલી છે. પણ જો પ્રેમાળ સંબંધો નહીં હોય તો તરત ડગી જઈશું. શારીરિક, આર્થિક, સામાજિક, માનસિક કોઈ પણ આપત્તિમાંથી બહાર આવી જઈશું. છાત્રને ખરાબ રિઝલ્ટ આવે પણ જો બાપ સાથેના સંબંધો સારા ન હોય તો તકલીફ થાય. બીટ્સ પિલાનીમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી ઓલવેઝ 10 આઉટ ઓફ 10 આવે, એકવાર 9.8 આવ્યા. હી હેઝ કમિટેડ સુસાઇડ અને સુસાઇડ નોટમાં લખતો ગયો, આઈ એમ કમિટિંગ સુસાઇડ બીકોઝ માય ફાધર વિલ નોટ ટોલરેટ ધીસ મચ રિઝલ્ટ. આ લેસ રિઝલ્ટ સહન નહીં કરી શકે. હી વિલ ગીવ મી લોંગ લેક્ચર, એ હું સહન નહીં કરી શકું. એક માર્ક ઓછો આવે ને દીકરાએ આત્મહત્યા કરવી પડે તો નથી લાગતું કે બાપ સાથેના પ્રેમાળ સંબંધોમાં કંઈક ખામી છે? તમારા સંબંધો મજબૂત કરી દેજો, તમને તકલીફ નહીં લાગે. જેમ તમે સભામાં બેઠા હશો ને, 2 સીટનો સોફો હશે પણ તમને ગમે એવા ત્રીજા આવશે ને તો 2 માં 3 બેસી શકશો. પ્રેમાળ સંબંધો હોય તો 2 માં 3 બેસાડી શકાય અને સંબંધો સારા ના હોય તો 3 માં પણ 3 ને ના બેસાડી શકાય. સંબંધો જોઈએ. ગમતા હોય તો દૂર જતા હોય ને તો એ બોલાવે કે આવી જા, જગ્યા છે, જગ્યા છે. સંબંધો જરૂરી છે. બાહ્ય સફળતા ગમે તેટલી હોય પણ જો સંબંધો સારા નહીં હોય તો નિષ્ફળતાની અનુભૂતિ થશે. પદ, પૈસો, પ્રતિષ્ઠા એને સફળતા ના સમજતા. મોટે ભાગે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે, સૌથી સુખી કોણ? BMW વાળા, ઓડી વાળા, જેના ઘરે રૂમે રૂમે નેટ છે, એસી છે, એ સુખી. આપણી સુખની પરિભાષા વસ્તુઓમાં છે, પદાર્થોમાં છે, પદમાં છે, મનોસ્થિતિમાં નથી. હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુખી છું હું. આજે મારે ગાલીચાની બીજી બાજુઓ બતાવી છે. જે લોકોના બહારથી હસતા ચહેરા છે એના જીવનમાં પારિવારિક નિષ્ફળતાઓ કેવી છે? અનેક નિષ્ફળતામાં સ્થિર રહેનારી વ્યક્તિ પણ પારિવારિક નિષ્ફળતામાં સ્થિર થઈ જાય છે. અબ્રાહમ લિંકન અમેરિકાના તમામ રાષ્ટ્ર પ્રમુખમાં એક શ્રેષ્ઠ પ્રમુખનો દરજ્જો જેને આપી શકાય એવા લિંકન હતા. ઝાડની છાલ પર ABCD લખતા વાંચતા શીખ્યા. રાજકારણમાં 13 વખત નિષ્ફળતા મળી છતાં માણસ ડગ્યો નથી. ગુલામી પ્રથા નાબૂદ કરવા માટે એણે પ્રયત્ન કર્યો છે. પણ એ જ લિંકને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ને એના મિત્રે એને બચાવ્યા, કારણ કે એની પત્ની મેરી બહુ વઢકણી હતી. રાત્રે છાનામાના જઈને સૂઈ જતા હતા. કંટાળીને આપઘાતનો પ્રયત્ન કર્યો. અનેક નિષ્ફળતામાં સ્થિર રહે પણ પારિવારિક પ્રશ્નોમાં ડગી જાય છે. બીજું આપણે માનીએ છીએ કે સારો અભ્યાસ એટલે સફળતા. બરાબર છે, કેટલેક અંશે સફળતા છે પણ ખરી. પણ અભ્યાસ પછી પણ જો પારિવારિક મૂલ્યો દ્રઢ ન થયા હોય તો એ લગ્ન જીવનની નિષ્ફળતા થશે. નેપાળના દીપેન્દ્ર બ્રિટનમાંથી એને ગ્રેજ્યુએશન કર્યું હતું પણ દેવિયાની નામની એક છોકરી માટે પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને શિક્ષિત કેવો કે શું કહેવું એને? શિક્ષણ ક્યાં ગયું? થોડાક વર્ષો પહેલા એક કલેક્ટરે આત્મહત્યા કરી. કલેક્ટર આત્મહત્યા કરે? યુપીએસસી ક્લિયર કોણ કરી શક્યું હોય? અને કલેક્ટર એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં માસ્ટર માણસ હોય. એ ગમે તેવી આપત્તિને પહોંચી વળી શકે એવું એનું કરેજ હોય, કલેજું હોય, સાહસ હોય. એ કલેક્ટર હિંમત હારી ગયા. કેમ? કલેક્ટર પોતાની પત્નીને માતા વચ્ચે બેલેન્સ ન જાળવી શક્યા એટલે મુકેશ કુમાર પાંડે નામના કલેક્ટરે આત્મહત્યા કરી લીધી. યાદ રાખજો, શિક્ષણ અને સંબંધો એ જુદી વસ્તુ છે. તમારી નામના બહુ સારી હોય છતાં પણ માનવીય સંબંધો સારા ન હોય તો તકલીફો થાય. સ્ટીવ જોબ્સ 1976ના વર્ષમાં પ્રારંભ કર્યો એપલનો $1000 મૂડી સાથે. 23મા વર્ષે $10 લાખ કમાયા અને 24મા વર્ષે $1 અબજ કમાયા. એનો જ પાર્ટનર મિત્ર વોઝનિયાક, અને વોઝ પણ એને કહે છે 1985માં અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનના હાથે ઇનામ લેવા માટે જવાનું હતું બંને વ્યક્તિને. ત્યારે સ્ટીવ જોબ્સ એમ બોલ્યા કે જો વોઝ સ્ટેજ પર ચડે તો હું નહીં જઉં,
વોઝ એમ બોલ્યા કે જો સ્ટીવ ચડે તો હું નહીં જઉં. બંને જણાને જુદા જુદા ઇનામ આપવા પડ્યા અને સ્ટીવ જોબ્સે કંપની છોડવી પડી. હિપ્પીની જેમ ફર્યા થોડા કેલિફોર્નિયામાં, પછી નેક્સ્ટ અને પિક્સાર સ્ટાર્ટ કરી.